રાજકોટમાં પાટીદાર આગેવાન નરેશ પટેલ વિરુદ્ધનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. નરેશ પટેલ વિરુદ્ધ જિગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. બ્લેકમેલ કરી રૂપિયા પડાવવા અંગે આ ઓડિયોમાં ચર્ચા કરવામાં આવી છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવા અંગે બન્નીને જિગીશા પટેલે સલાહ આપી છે. અગાઉ પણ બન્ની ગજેરા લોકોને બ્લેકમેલ કરી ચૂક્યો હોવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે. જોકે વીટીવી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. નરેશભાઈ ની ઓફિસે ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર, ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં. હા, ટાઈપ કરેલી, જે ભાઈ પ્રિન્ટ કાઢેલી. હા, પ્રિન્ટ કાઢેલી. કે આ વખતે કોરી છે, નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ. એમ નહીં, પણ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે. કોને શું કામ ખબર પડે? કોને નામ દીધું તારું? કુરિયર તો કુરિયર આપણે બધું કરી એટલે આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા. હા, બરોબર, એ રીતનું સેટિંગ કરીને. બરાબર, કઈ વાંધો નહીં, ગોઠવીએ. છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય. બરોબર બરોબર. તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. અને કોઈ ઓળખતું જ ન હોય એવા માણસ પાસે દેવડાવવાનું. હા, બરોબર. હા, એ રીતનું કરીએ તો થાય. બરાબર. અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને, એક ફોટો મૂકી દે. હા, બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા, એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે, એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે. નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આપે મારું છે જ નહીં કરીને. તો આ તરફ જિગીશા પટેલ અને બન્નીની વાયરલ ઓડિયો ક્લિપ પર પાટીદાર અગ્રણીની પ્રતિક્રિયા સામે આવી છે. નરેશ પટેલની ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે તેવું પરસોત્તમ પીપળિયાનું કહેવું છે. સમાજની એકતાને વેરવિખેર કરવાનો પ્રયાસ છે તેવું તેમણે જણાવ્યું છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવા રૂપિયા પડાવવાનું આ કારસ્તાન છે તેવું તેમણે જણાવ્યું. પોલીસે ઓડિયો ક્લિપનું તથ્ય જાણી અને કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે. પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું, ખોડલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે. નરેશભાઈ કોઈ પણ પ્રકારના સબ સ્ટાન્ડર્ડ વ્યક્તિઓ સાથે પણ તેમની ઉઠક બેઠક ન હોય, અને સબ સ્ટાન્ડર્ડ પ્રકૃતિ તો એકોર વાત રહી. એટલે આ બાબતે માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ બાબતો રજૂ કરવામાં આવી છે. હવે બન્ની ગજેરા કેસમાં નિખિલ ડોંગાનું નામ ખુલ્યું છે. 6 ગુનામાં નિખિલ ડોંગા મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લા પોલીસ નિખિલ ડોંગા વિરુદ્ધ હવે કાર્યવાહી કરશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ નિખિલ ડોંગાની ધરપકડ કરશે. નિખિલ ડોંગાના જામીન રદ કરવા પોલીસ હવે કાર્યવાહી કરશે. રૂપિયા આપવા અને કાવતરું ઘડવાનો સૂત્રધાર નિખિલ ડોંગા કે જે નેતાઓને બદનામ કરવા અંગે બન્ની ગજેરા વિરુદ્ધ હવે કેસ નોંધાશે. અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે. શનિ, હવે બન્ની ગજેરા કેસમાં નિખિલ ડોંગાનું નામ પણ ખુલ્યું છે. હવે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે શું વધુ માહિતી? દેશના વાત કરવામાં આવે, રાજકોટથી મોટા સમાચાર સામે આવે છે. ગોંડલના રાજકારણને લઈને છેલ્લા ઘણા સમયથી આ મામલો ચાલી રહ્યો છે. ત્યારે બન્ની ગજેરાને જે 6 ગુનામાં દાખલ કરવામાં આવ્યો છે બન્ની ગજેરા સામે ગોંડલ પંથકમાં, તેને લઈને બન્ની ગજેરાનો મુખ્ય ષડયંત્રકાર તરીકે નિખિલ ડોંગાનું નામ પોલીસમાં ખુલ્યું છે. પોલીસ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ 6 ગુનામાં મુખ્ય તેમને આર્થિક અને તમામ સહાય માટે નિખિલ ડોંગા મદદ કરતો હોવાનું ખુલ્યું છે. બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાને તમામ સહાય માટે નિખિલ ડોંગાનું નામ ખુલ્યું છે. નિખિલ ડોંગા પૈસા સહિતની તમામ આર્થિક સુવિધા માટેનું અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ નિખિલ ડોંગાની ગમે ત્યારે ધરપકડ કરશે. સાથે સાથે નિખિલ ડોંગા જે ગુસ્સી ટોકમાં જામીન માંગ્યા હતા તેમાં બહાર હતો, તે જામીન પણ રદ કરવા માટે રાજકોટ પોલીસે તેમનો રિપોર્ટ છે તે કોર્ટમાં કર્યો છે. એટલે ટૂંક સમયમાં નિખિલ ડોંગાની જે મુશ્કેલીમાં વધારો થશે ને તેમની ધરપકડ બાદ નવા ખુલાસા છે
તે થશે. જી બિલકુલ આભાર શની તમામ જાણકારી માટે. વાપીમાં